જે મિત્રો વારાણસીના કાશી વિશ્વનાથ મંદિર માટે 50,000 પૂજારીઓની ભરતી કરવામાં આવશે। પૂજારીઓની આ ભરતી 3 શ્રેણીમાં થશે। સૌથી વરિષ્ઠ પૂજારીને 90,000 વેતન, તેના પછીના સ્તરના પૂજારીને પ્રતિ માસ 70,000 વેતન અને સહાયક પૂજારીને 45,000 વેતન આપવામાં આવશે। બસ સ્ટેન્ડ, સ્ટેશનો અને ઘાટો પર જે રહેનારાઓ છે રોજ પ્રસાદ આપવામાં આવશે। બીજા સમાચાર જોઈએ તો અંકલેશ્વર જીઆઈડીસીમાં લાકડાના ગોડાઉનમાં ભડકી આગ, અફરાતફરી વચ્ચે ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે। પેકેજિંગ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ વચ્ચે અફરાતફરી મચી હતી। ગુજરાતના અંકલેશ્વરમાં આવેલી જીઆઈડીસીમાં એક પેકેજિંગ કંપનીમાં આવેલા લાકડાના ગોડાઉનમાં આગ ભડકી ઉઠતા ધુમાડાના ગોટે ગોટા ઉઠ્યા હતા, જે ઘણા કિલોમીટર દૂરથી પણ જોવા મળી રહ્યા હતા। આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડનો કાફલો પણ ઘટનાસ્થળે ખસી આવ્યો હતો। બીજી ખબર જોઈએ તો ખેડૂતોને મદદગાર થવા માટે એઆઈ દ્વારા સંચાલિત રોબોટ વિકસાયો છે। કોટાના 17 વર્ષીય છોકરાની શોધ છે। જમીન, પાકની તંદુરસ્તી અને પાણીની જરૂરિયાત મૂલ્યાંકન અને જીવાતોને શોધવા માટે ઉપયોગી છે। દેશનું કોચિંગ સેન્ટર હબ ગણાતું કોટા આજકાલ ખોટા કારણોસર ચર્ચામાં છે, ત્યારે એક કિશોર યોગ્ય કારણોસર ચર્ચામાં આવ્યો છે। તેણે ખેડૂતોની જમીન અને પાકની તંદુરસ્તી તથા પાણીની જરૂરિયાતોનું મૂલ્યાંકન કરવા અને જીવાતોને શોધવામાં મદદ કરવા માટે રોબોટ બનાવ્યો છે।